નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, દિવાળી હવે થોડાક જ દિવસમાં આવી રહી છે. તો મિત્રો, દિવાળીની સફાઈ દરમિયાન ઘરમાંથી આ વસ્તુઓ ભૂલથી પણ બહાર ન ફેંકતા, નહીંતર મિત્રો બરબાદ થઈ શકો છો. મિત્રો, આપણે દિવાળી વખતે આપણે આપણા ઘરમાં જે સફાઈ દરમિયાન આપણા ઘરમાં જે ઘણી બધી વસ્તુઓ એવી છે જેને આપણે આ સમય દરમિયાન ઘરની બહાર ન કાઢવી જોઈએ મિત્રો. કારણ કે મિત્રો, આ 5 વસ્તુઓ ઘરમાંથી ભૂલથી પણ ન ફેંકવી જોઈએ. મિત્રો, દિવાળીનો તહેવાર નજીક છે તો બધા ઘરોમાં સફાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આ વિડીયો એટલા માટે છે કે તેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. જો મિત્રો તમે એ વસ્તુઓ ભૂલથી પણ બહાર કાઢી નાખો છો તો માતા લક્ષ્મી પણ તમારા ઘરમાંથી જતા રહેશે મિત્રો, અને તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ જાય છે મિત્રો. મિત્રો, વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ દિવાળીની સાફ સફાઈ વખતે આપણે વધારાનો સામાન કે વસ્તુઓ બધું જ બહાર ફેંકવી દઈએ છીએ, અથવા મિત્રો તો કોઈ જરૂરિયાતમંદને આપી દઈએ છીએ, અથવા દાન કરી દઈએ છીએ, અથવા તેને વેચી નાખીએ છીએ. મિત્રો, આવું બધા જ ઘરોમાં થતું હોય છે મિત્રો. પરંતુ મિત્રો, જો તમે દિવાળીની સાફ સફાઈ દરમિયાન આ 5 વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢીને ફેંકી દો છો તો એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે. તો મિત્રો, આ 5 વસ્તુઓ કઈ છે તે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ પૂરેપૂરો જોજો, ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી, શેર કરી અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય નારાયણ લક્ષ્મી લખજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, દિવાળી એ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો તહેવાર છે. મહાલક્ષ્મીને આપણા ઘરમાં બોલાવવા માટેનો તહેવાર છે, જેનાથી આપણા ઘરમાં સુખ અને સૌભાગ્ય જળવાઈ રહે છે મિત્રો. મિત્રો, અષ્ટલક્ષ્મીના રૂપમાં આપણે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ, એટલે દિવાળીના તહેવાર સમયે ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો. મિત્રો, આખા વર્ષમાં દિવાળીનો તહેવાર એક જ વાર આવે છે, ત્યારે આપણે ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરીએ છીએ. લક્ષ્મીના રૂપમાં મહાલક્ષ્મીની પૂજા આરાધના બધું જ કરીએ છીએ. તે અષ્ટલક્ષ્મી છે અને દરેક પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે. આ માટે મહાલક્ષ્મીજી આપણા ઘરમાં વાસ કરે છે. મહાલક્ષ્મીજી આપણા ઘરમાં આવે ત્યારે શુદ્ધતા અને ચોખ્ખાઈ જોઈને આવે છે મિત્રો. અને મિત્રો, આપણા ભાગ્યમાં વૃદ્ધિ કરે છે, આપણી કમાણીમાં બરકત થાય છે. એ માટે આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ મિત્રો. ઘરમાં રંગોના ફર્નિચર, તિજોરી, ઘરનું મંદિર, ઘરની દિવાલો અને નવી વસ્તુઓ સાફ કરીએ છીએ મિત્રો. રાત્રિના સમયે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરીએ છીએ, તથા ઘરમાં દીપદાન પણ કરીએ છીએ અને મંદિરોમાં જઈને પણ દીપદાન કરીએ છીએ. મિત્રો, આ દિવસે લક્ષ્મી નારાયણની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણા ઘરની તિજોરીની પણ પૂજા કરીએ છીએ. મિત્રો, દિવાળીનો તહેવાર એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે મિત્રો, ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આ દિવસે અયોધ્યામાં પાછા ફર્યા હતા. આ કારણે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવીને શ્રી રામજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું મિત્રો. અને મિત્રો, આખા અયોધ્યાને દીપોથી પ્રજ્વલિત કરી દીધું હતું. એ જ દિવસે સમગ્ર અયોધ્યા રોશનીથી ચમકતી હતી અને
આ દિવસથી જ દિવાળીનો તહેવાર મનાવવાનો પ્રારંભ થયો છે મિત્રો. ભગવાન શ્રી રામના આગમનથી આ તહેવાર શરૂ થયો. આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે હસ્તિનાપુરમાં પાંડવો પણ વનવાસ પૂરો કરીને આ જ સમયે પાછા ફર્યા હતા અને તે દિવસ આસો માસની અમાવાસ્યા હતી. તેમજ જ્યારે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા. તેમાં સ્વયં માતા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા અને ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા. આ કારણસર પણ આ દિવસ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે મિત્રો, જેથી માતા લક્ષ્મીની પૂજા થાય છે અને તેમનો જન્મદિવસ પણ ઉજવાય છે. આ કારણસર આ દિવસે સમગ્ર દેશમાં દીવા પ્રગટાવવામાં આવે છે. વિષ્ણુ પ્રિય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે બધા માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ, જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસાવે છે. મિત્રો, આમ તો અમાવાસ્યા તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. અમાવાસ્યાની રાત્રે જ્યારે આપણે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે માતા લક્ષ્મી ઘરે ઘરે વિહાર કરતા હોય છે. તે દિવસે મહાલક્ષ્મી બધાના ઘરોમાં જવા માટે નીકળે છે મિત્રો. આમ તો દરેક મહિનાની અમાવાસ્યા માતા લક્ષ્મીને સમર્પિત હોય છે મિત્રો, અને આ દિવસે માતા લક્ષ્મી દરેક ઘરમાં પ્રવેશ કરે છે. આ માટે જ દિવાળી અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો, કારણ કે આ જ દિવસે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા અને ભગવાન શ્રી હરિ સાથે તેમના લગ્ન થયા હતા મિત્રો. ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ કહેવાય એ આ જ તિથિ હતી અને એ શુભ ઘડી હતી. એટલું જ નહીં, માતા લક્ષ્મી સ્થિર રૂપે આપણા ઘરમાં વસે એ માટે આપણે નારાયણ સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરીએ છીએ, કારણ કે માતા લક્ષ્મી ખૂબ જ ચંચળ છે મિત્રો. જો ભગવાન શ્રી નારાયણ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે તો માતા લક્ષ્મી હંમેશા સ્થિર રૂપે આપણા ઘરમાં વાસ કરે છે મિત્રો, કારણ કે મિત્રો લક્ષ્મીજી એ ભગવાન શ્રી હરિના ચરણોમાં વાસ કરતા હોય છે. મિત્રો, ગંદકી ન હોય એવા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે મિત્રો. દિવાળીમાં તો આપણે સૌ ધૂળ ચાળ પાડીને હટાવી દઈએ છીએ, ઘરની સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરીએ છીએ, કલર કરીએ છીએ, એટલે જ્યાં નારાયણ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં પ્રગટ થાય છે અને લક્ષ્મીજી ત્યાં જ વસે છે મિત્રો. જે ઘરમાં ચોખ્ખાઈ રહેશે અને પણ કરાવીએ છીએ અને આપણે ઘરને અનવી વસ્તુઓથી સજાવીએ છીએ, જેથી માતા લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થાય. પરંતુ આ ઘરની સાફ સફાઈ કરતી વખતે ઘણો કચરો ઘરની બહાર કાઢી નાખીએ છીએ. આખા વર્ષ દરમિયાન જે વધારાનો સામાન હોય તેને પણ આપણે બહાર ફેંકી દઈએ છીએ મિત્રો. ત્યારે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાફ સફાઈ જરૂર કરવી જોઈએ, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ફેંકવી જોઈએ નહીં મિત્રો. જો મિત્રો તમે આ વસ્તુ ફેંકી દેશો તો માતા લક્ષ્મી તમારાથી રિસાઈ જશે અને તમારા ઘરમાંથી સદાય માટે ચાલ્યા જશે મિત્રો. આ વસ્તુઓ લક્ષ્મીજીના સીધા સંપર્કમાં હોય છે અને જો આપણે એ વસ્તુઓ બહાર ફેંકી દઈએ તો તેની સાથે માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે. તો ચાલો મિત્રો તે વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ન લખ્યું હોય તો મિત્રો જય માતા લક્ષ્મી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા બની રહે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, સાવરણે જ્યારે આપણે દિવાળીમાં સાફ સફાઈ કરીએ છીએ ત્યારે જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો આપણે તેને બહાર ફેંકી દઈએ છીએ. ઘણા લોકો દિવાળી દરમિયાન જૂની સાવરણી ફેંકી દે છે,
પરંતુ એવું કરવું જોઈએ નહીં મિત્રો. સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે મિત્રો. સાવરણી ઘરની સાફ સફાઈ કરે છે, ઘરમાં બરકત લાવે છે અને જૂનો કચરો કે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવી જોઈએ નહીં, કારણ કે તે ઘરમાં નકારાત્મકતા લાવે છે. જો તૂટેલી સાવરણી ઘરમાં રાખીએ તો ઘરમાં નેગેટિવ એનર્જી ફેલાય છે. એટલા માટે જૂની સાવરણીને ઘરમાં રાખવી જોઈએ નહીં મિત્રો. સાવરણી ફેંકી દેવી જોઈએ. આ વાત તો બિલકુલ સાચી છે, પરંતુ દિવાળી સમયે જૂની સાવરણી ન ફેંકવી જોઈએ. ગુરુવાર કે શુક્રવારના દિવસે પણ સાવરણીને ફેંકવી જોઈએ નહીં મિત્રો. મિત્રો, આ દિવસે ઘરમાંથી સાવરણી બહાર કાઢવી જોઈએ નહીં. નહીંતર ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે મિત્રો. મિત્રો, દિવાળી સમયે સાવરણી જે માતા લક્ષ્મીનું પ્રતીક છે તેને બહાર ન કાઢવી જોઈએ. જો બહાર ફેંકવી જ હોય તો દિવાળી પહેલા જ તેને ફેંકી દો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમે દિવાળીના સમયે જૂની સાવરણી ફેંકશો તો માતા લક્ષ્મી તમારાથી રિસાઈ જશે મિત્રો. મિત્રો, દિવાળીના દિવસો જે ધનતેરસથી લઈને બેસતું વર્ષ અને ભાઈબીજ સુધી હોય છે. દિવાળી પૂરી થયા પછી જૂની સાવરણી અમાવાસ્યા અથવા શનિવારે જ ઘરની બહાર કાઢવું જોઈએ. મિત્રો, શંખ અને કોડી એવી વસ્તુઓ છે જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે મિત્રો. શંખ અને કોડી સમુદ્રમાં જ ઉત્પન્ન થયા છે. અને મિત્રો, સમુદ્ર દેવી માતા લક્ષ્મી સમુદ્રની પુત્રી કહેવાય છે. શંખને માતા લક્ષ્મીના ભાઈ પણ ફેંકવી ન જોઈએ, ભલે તે ગમે તેટલું જૂનું કેમ ન થઈ ગયું હોય. જો તે બહુ જૂનું થઈ ગયું હોય તો પણ દિવાળીની સાફ સફાઈ કરતી વખતે તેને ફેંકવું જોઈએ નહીં મિત્રો. તેના કહેવામાં આવે છે, દિવાળીની સાફ સફાઈ કરતી વખતે પૂજાનો સામાન જે જૂનો થઈ ગયો હોય તેમાં શંખ અને કોડી પણ હોઈ શકે છે. તો મિત્રો, આ વસ્તુ ભૂલથી પણ બહાર ન ફેંકવું જોઈએ. તેને ફેંકવાના બદલે દિવાળી આવતા પહેલા જ તેને કોઈ નદીના વહેતા પાણીમાં પધરાવી દેવું જોઈએ મિત્રો. તમારે જે પણ કરવું હોય તે દિવાળી આવતા પહેલા જ કરી દો, અથવા તો દિવાળી પૂરી થયા પછી પધરાવી દો. પણ દિવાળીના સમયે બિલકુલ પણ તેને ઘરની બહાર ન ફેંકશો. પછી ભલે તે જૂનો સામાન હોય અને ન વપરાયેલો હોય તો પણ તે દિવાળી પછી પધરાવી શકાય છે. એટલે દિવાળી સમયે સાફ સફાઈ કરતી વખતે શંખ અને કોડીને ક્યારેય પણ ફેંકવા જોઈએ નહીં, કારણ કે તે સાક્ષાત માનવામાં આવે છે. કોડીને ધોઈને ફરીથી પવિત્ર સ્થાનમાં પૂજામાં વાપરી શકાય છે. તે ક્યારેય ખરાબ થતી નથી. એટલા માટે જ કોડીને બહાર ન કાઢવી જોઈએ. કોડીને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો પૂજામાં કોડી પણ મૂકે છે. એનું કારણ એ છે કે કોડી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. કોડી શુભ અને મંગલકારી છે, એટલે તેને ફેંકવું નહીં. નહીંતર મહાલક્ષ્મી પણ બહાર ચાલ્યા જાય છે. માટે તમે આ ભૂલ ક્યારેય પણ ન કરશો મિત્રો. મિત્રો, લાલ વસ્ત્ર. લાલ રંગ આમ તો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે મિત્રો. જ્યારે આપણે દિવાળીની સાફ સફાઈ કરતા હોઈએ છીએ ત્યારે જૂના વસ્ત્રો કે કપડાં હોય છે જે પહેરતા નથી તેને આપણે બહાર ફેંકી દઈએ છીએ. તે જૂના થઈ ગયા હોય, ફાટી ગયા હોય અથવા પડ્યા ટૂંકા થઈ ગયા હોય તેને આપણે બહાર ફેંકી દઈએ છીએ. ત્યારે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લાલ રંગનું કોઈ પણ વસ્ત્ર હોય અને તે ફાટી ગયું હોય કે તૂટી ફટી ગયું હોય, આપણે તેનો ઉપયોગ ન કરતા હોઈએ
તેમ છતાં દિવાળીના દિવસોમાં તેને ફેંકવું જોઈએ નહીં મિત્રો. તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. કારણ કે લાલ રંગ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. દિવાળીમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે ત્યાં લાલ કપડાનું સ્થાન કરીએ છીએ મિત્રો. લાલ વસ્ત્રોમાં લક્ષ્મીની કૃપા વરસાવે છે. તેથી દિવાળી અને તેની સાફ સફાઈ દરમિયાન ભલે લાલ વસ્ત્રો ગમે તેવી સ્થિતિમાં હોય, ફાટેલું અને ઉપયોગી ન હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં અને તેને ઘરમાંથી બહાર ફેંકવું જોઈએ નહીં મિત્રો. મિત્રો, ઘરમાં રહેલું મોરપીંછું. ઘણીવાર એવું બને છે કે ઘરમાં રહેલા મોરના પીંછા સમય જતાં કાળા પડી જાય છે. ત્યારે આ સાફ સફાઈ દરમિયાન આપણને એમ થાય છે કે આને ફેંકી દઈએ અને બીજું લઈ આવીએ. તો આવું ન કરવું જોઈએ મિત્રો. મોરપીંછ માતા લક્ષ્મીને પ્રિય છે. શ્રી હરિનારાયણ તથા ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીંછ જોવા મળે છે. એટલા માટે માતા લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં રહેલ મોરનું પીંછું ઘરમાં ધન લાભ કરાવે છે. આ માટે દિવાળીની સાફ સફાઈ દરમિયાન કચરો કાઢતી વખતે મોરના પીંછા ફેંકવા જોઈએ નહીં. દિવાળી પહેલાં અથવા તો દિવાળી પછી તેને વહેતા પાણીમાં પધરાવી દો, પણ દિવાળીના સમયે બિલકુલ તેને ઘરમાંથી ક્યારેય ના કાઢો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.